નમસ્કાર મિત્રો, હું છું દિલીપ ગઢવી, એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ. મિત્રો, રિસન્ટલી ઘણા બધા લોકોનો મને એવા મેસેજીસ આવે છે કે સર, ચેકબાઉન્સનો કેસ છે 138, એની અંદર ટ્રાયલ કમ્પ્લીટ થઈ ગઈ છે, સજા પડી ગઈ છે. તો હવે સજા પડ્યા પછી અમારે જે કમ્પ્લેનન્ટ છે, જે ફરિયાદી છે, એના સાથે જો અમારે સેટલમેન્ટ થઈ ગયું હોય તો અમે શું કરી શકીએ અને એ સજાને કઈ રીતે રદ કરાવી શકીએ. તો મિત્રો, એના માટે તમારી જોડે બે રેમેડી છે. એક કે તમે જ્યારે સજા પડે છે એ સમયે તમારે અપીલ સમયના જામીન માગવાના છે, જે 30 દિવસના જેવા મળતા હોય છે જામીન. તો એના અંદર તમારે સેશન્સ કોર્ટની અંદર જે તમારા 138 કેસની અંદર તમને જે સજા પડી છે એ સજાને તમારે સેશન્સ કોર્ટની અંદર એ સમયગાળામાં અપીલ કરવાની છે. અને અપીલ કરો અને અપીલની અંદર તમે સમાધાન કરશો એટલે તમારું જે જજમેન્ટ જે કન્વિક્શન છે એ કોસ્ટ એન્ડ સેટ અસાઇડ થઈ જશે. અને બીજી વસ્તુ, ઘણી વખત લોકોને એવું થતું હોય છે કે સર, અમારો અપીલ સમયનો જે સમય હતો એ જતો રહ્યો છે અને હવે અમારે સમાધાન થઈ ગયું છે, તો શું અમારે સરેન્ડર કરી અને અપીલ કરવાની રહેશે કે અમે ડાયરેક્ટલી કરી શકીએ? તો મિત્રો, તમે ગુજરાત હાઈકોર્ટની અંદર કોશિંગ પિટિશન દાખલ કરીને પણ તમે કન્વિક્શન જે છે 138નું એ સમાધાનના આધાર ઉપર તમે રદ કરાવી શકો છો. સુપ્રીમ કોર્ટનું એક જજમેન્ટ છે દામોદર એસ પ્રભુ, અને એના બેસિસ ઉપર ગુજરાત હાઈકોર્ટ દ્વારા પણ 138ના કન્વિક્શન કોઝ કરતાં ઘણા બધા એવા જજમેન્ટ આપવામાં આવ્યા છે. જેની અંદર એક જજમેન્ટ છે જે ઓનરેબલ જસ્ટિસ વીડી નાણાવટી દ્વારા આપવામાં આવેલું છે, જેનું નામ છે ખોખર ઇલિયાસ બિસ્મિલ્લા ખાન વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત. એ જજમેન્ટની અંદર ઓનરેબલ ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે 138નું જે કન્વિક્શન છે એ ઓલરેડી કોશ કરી દીધેલું છે. તો તમારી જોડે બે રેમેડી રહે છે. એક, તમે અપીલમાં જાઓ અને અપીલની અંદર સમાધાનના આધાર ઉપર અપીલ માં તમે કન્વિક્શન જે છે કોશ કરાવી શકો છો. અને બીજી વસ્તુ, તમે ડાયરેક્ટ ગુજરાત હાઈકોર્ટની અંદર કોશિંગ પિટિશન દાખલ કરી અને સમાધાનના આધાર ઉપર તમે તમારી જે સજા છે એને રદ કરાવી શકો છો. આશા રાખું છું કે આ વિડીયો તમને ઉપયોગી થશે. આ વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય હિન્દ, જય ભારત.